ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન તમારી સામે આવા ટાઈપના આવશે. હવે એમાં ખાસ પાવરનો ડિફરન્સ સમજજો. બસ ફટાફટ સેટ થઈ જાઓ. ઓકે, પાવરનો ડિફરન્સ ચેક કરો તમે. જો 2 નો ગેપ આવે છે ધેટ મીન્સ કે સાઇન કોસ, તો બધાને 10 માં કન્વર્ટ કરી દો. સાઇન અપોન કોસ એટલે 10. અને અહીંયા બે કોસ વધે છે, એને ઉપર જવા દો sec સ્ક્વેર x. આવું ક્યારે કરવાનું? જ્યારે 2 નો ગેપ હોય ત્યારે. ઓલવેઝ સાઇન કોસમાં 2 નો ગેપ છે. આરામથી ક્વેશ્ચન સેટ થઈ જશે. ક્વેશ્ચન તમારી સામે કંઈક આવો આવે, cos x raised to 2019 ડિવાઇડેડ બાય, તમારે યાદ રાખવાનું 2 નો ગેપ હોવો જરૂરી છે. તો cos upon sin that means cot, અને બે સાઇન નીચે વધે છે, ઉપર જશે એટલે cos x સ્ક્વેર. ડન? ઓકે. ફોર એક્ઝામ્પલ 2 નો ગેપ નથી, સપોઝ 4 નો ગેપ છે. ચાલો તો કેમ કરશું? લેટ્સ સી. if the gap is 4, sin x raised to 2025 divided by cos x raised to 2029 dx. કેમનું કરશું? જલ્દી. બે નો ગેપ છે તો બરાબર છે. 4 નો ગેપ જનરેટ થશે તો કેમ કરશું? યસ ગુરુકુળ. વોલ્યુમ ધીમું છે આપણે વોલ્યુમ. આપણે તો બરાબર. તમારે એકવાર વોલ્યુમ ચેક કરો તો. હા ડન ડન બોલો. સાઇન ના છેદમાં કોસ એનું 10 કરી નાખ્યા, મતલબ 25 પાવર વાળું ને. હા હાલો 2025 પાવર વાળું સાઇન ના છેદમાં કોસ એટલે 10 કરી નાખ્યું. ઓકે ધેન આફ્ટર એક સેક ને 10 માં ફેરવી નાખો એટલે ઉપર ટોટલ સેક ની 4 પાવર થશે. એમાંથી બે ભાગ પડી દો, sec સ્ક્વેર x અને બીજા sec સ્ક્વેર x ને 1 + tan સ્ક્વેર કરી નાખો. પછી આ 10 ને અહીંયા મલ્ટીપ્લાય કરો, આ 10 ને અહીંયા મલ્ટીપ્લાય કરો. ડન. બાજુમાં ડિફરન્શિએશન રેડી જ છે. ક્લિયર? તો જરૂરી નથી કે 2 નો ગેપ હોય તો જ ક્વેશ્ચન થાય. 4 નો ગેપ છે તો પણ તમે એડજસ્ટ કરી શકશો. ક્લિયર છે? બસ ગુરુકુળ વાળા અંદર અંદર વાતું બંધ કરી દો. છે કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. હું વાતું હાલેસ? ઓકે. રિધમ ક્યાં ગયો? રિધમ વાતું કેમ થાય છે ક્લાસમાં? હા મોઢું બંધ રખાઈ દે એને કે મોઢું બંધ રાખો એમ. ઓકે હવે આ જવાબદારી તારી હો, હું તને પકડીશ. હા એમ. જો મોરબીમાં યુગને કહી દીધો એટલે યુગ જો કેવું ધ્યાન રાખે બધાનું. બરાબર ને યુગ? હા એમ. અને સુરતમાં હેતને કહી દીધું. કા હેત? હવે હેત પાછો તો સેન્ટરમાં આવી ગયો એટલે વાતું ન કરી શકે. હા એમ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. સપોઝ કે આમાં છે પાવર એકવાર કેલ્ક્યુલેટ કરો. સાઇન કોસ નો પ્રોડક્ટ આવે, પાવર એકવાર કેલ્ક્યુલેટ કરવાનો. સાઇન અને કોસ નો પાવર એકવાર ચેક કરો. 3/2 1/2 3/2 1/2 2 2 2 એટલે ઓડ, ઓડ ઇવન. ઓડ કે ઇવન? ઇવન 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 એટલે હું કીધું તું એટલા સેક સ્ક્વેર થી મલ્ટીપ્લાય. હા પાડો.
અથવા તો એટલા cos થી ડિવાઈડ કરો અથવા sec થી મલ્ટીપ્લાય કરો, બોથ આર ઇક્વલ. તો ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરશો, ડિનોમિનેટરમાં sec સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરો તો આ cos તો વયું જાય, અપોન સાઇન વધે, સાઇન અપોન cos એટલે 10x રેઝ ટુ 3/2. ડન, કરેક્ટ. કોઈ ક્વેશ્ચન? ક્લિયર છે? ઓકે, then after next સપોઝ કંઈક આવો ક્વેશ્ચન છે, તો લોજિક એક જ છે, આને ગમે એમ કરીને છૂટું પાડવાનું. tan સ્ક્વેર x tan સ્ક્વેર x tan સ્ક્વેર x ને લખી નાખશો. એક મિનિટ tan સ્ક્વેર મેં ક્યાંથી લખ્યું? sec સ્ક્વેર આવે ને, sec સ્ક્વેર x sec સ્ક્વેર x, આ sec સ્ક્વેર x ને લખાય 1 + tan સ્ક્વેર. tan ને સપોઝ કરો બાજુમાં ડિફરન્શિએશન રેડી છે. ઓકે, આમાં કેમ કરશું? n આગળ આવી જશે, આ n ને આગળ લઈ લ્યો, n log x by x integration dx. What is next? log ને સપોઝ કરી લ્યો, ડિફરન્શિએશન એડજસ્ટ છે. ઓકે, ઓલરેડી ક્વેશ્ચન જોઈ લીધો, કન્ફર્મ કરો. આપણે 5 પાવર હતી, એમાં 4 પાવર છે. ઓકે, કેમનું કરશું? કોઈ આઈડિયા? યસ, હિંમતનગર. શું કામ? એનું વિકલન નીચે નહીં, બાજુમાં છે, dx ની સાથે છે. હા, dx ની સાથે આ આખું વિકલન સેટ થઈ જાય. કેમ કે આને તમે સપોઝ કરશો, જોઈએ, log of x plus square root of x square plus 4 equals to t. 1 upon x plus square root of x square plus 4 મલ્ટીપ્લાયમાં x નું 1 અને આનું થઈ જાય 1 upon 2 square root of x square plus 4 અને x square plus 4 નું થાય 2x. તો 2 ગયા, અહીંયા એલસીએમ લ્યો એટલે એ આખું ગયું. 1 upon x square plus 4 dx equals to dt. યસ, તો આટલું જે મેં બોક્સ બનાવ્યું એને કહેવાય dt, બાકીના ને કહેવાય t. કન્ફર્મ કરો. હેલો, ડન. ઓકે, કેમનું કરશું? શું કરશું? ફરી વાર રેશનલાઇઝ કરશું 1 - sin x થી. બરાબર છે, 1 - sin x થી રેશનલાઇઝ કરો એટલે નીચે બની જાય sin સ્ક્વેર 1 - sin સ્ક્વેર cos સ્ક્વેર. ઇન્ડિવિજ્યુઅલ આપી દો, થઈ જાય કામ. ડન. ઓર એક્સ્ટ્રા યસ, કોસ વડે ભાગી નાખશો, કોસ વડે ભાગી નાખશો નહીં થાય ને? જો તો થાય છે. એટલે ઉપર અહીંયા થઈ જાય છે sec અને નીચે આવશે sec x plus tan x. પછી sec x plus tan x અને ઉપર લઈ જાવ એટલે sec x minus tan x. બરાબર છે, હાલે, ઓપ્શન ખોટો નથી, સાચો છે. ડન.
ચાલે. હજી એક એક્સ્ટ્રા કોઈ? લેટ્સ સી, સમજીએ, જોઈએ. કેમ કરશો? કેમ કરશો? ઓકે, મને ભૂલમાં આવું યાદ આવે છે ખરા? ના નહીં પાડતા હો. હેલો. sin x ને 2 tan x by 2 upon 1 plus tan square x by 2 કહેવાય. ઓકે, કહી દઈએ. ખોટું ખોટું હા પાડો તો આનું શું કહેવાય? યસ હર્ષિલ. ઓકે, હવે tan x by 2 ને બહાર લીધો t એટલે 1 minus x square x by 2 dt થઈ જાય. પણ નીચે વાળાને હજી થોડુંક ખરાબ કહેવાય છે જો. પૂર્ણ વર્ગ બની ગયો. યસ, ઇટ ઇઝ પરફેક્ટ સ્ક્વેર ઓફ 1 plus tan x by 2. So your substitution is 1 plus tan x by 2. 1 plus tan x ને સપોઝ કરો ઉપર એનું ડિફરન્શિએશન સેટ છે અને નીચે t સ્ક્વેર બની જશે અને કઈ પ્રોબ્લેમ એ નહીં આવે. ઓકે, ડન. કોઈ ડાઉટ હોય તો તમે સમજજો. એક જ ક્વેશ્ચન છે ને અલગ અલગ ઓપ્શન છે મારી પાસે સોલ્વ કરવાના. મોડાસા વાળા શું કરે છે? જલ્દી જલ્દી એડજસ્ટ કરી નાખો ને કેમેરો. હા, અવાજ આવે છે, અવાજ આવે છે. ઓકે, ડન. હા, થઈ જ જાય. શું થઈ જાય? 1 plus t નો સ્ક્વેર થાય. ઈ તો એનું સંકલન કર્યા વગર 1 plus t નો સ્ક્વેર એટલા છે. હા, થાય. ડન ડન. પણ એ સમજવું અઘરું પડે ને પાછું થોડુંક. 1 plus t નો સ્ક્વેર એ તો તને દેખાણું એટલે, અધરવાઇઝ તને એવું દેખાશે 1 plus 2t plus t સ્ક્વેર. તો એ તો પરફેક્ટ સ્ક્વેર નહીં દેખાય પાછો પ્રોબ્લેમ જ થવાનો છે. એ તો પરફેક્ટ સ્ક્વેર તો તને દેખાવું જ જોઈએ એમ વાત છે. યસ. નેક્સ્ટ વન. 1 minus cos માં હું કરશું? Two sin square x by 2. Okay, done. Perfect. 1 minus cos x 2 sin square x by 2. sin square ને ઉપર જવા દો એટલે cos x square થઈ જાય. એનાથી આન્સર x by 2 ના ફોર્મમાં આવશે. મારે આન્સર x ના ફોર્મમાં જ જોતો છે તો શું કરીશ? તો રેશનલાઇઝ કરીશું. બરાબર છે, કરી શકાય રેશનલાઇઝ. cos square x થી ડિવાઈડ કરો. હાલો, કરી નાખ્યું. cos square x થી ડિવાઈડ. અહીંયા cos square x અને અહીંયા cos. પછી sec કોમન કાઢીને એક sec ઉડાડો એમ નો કહેતો. લ્યો, આવું કરવાનું તારે. તે શું કર્યું છે ખબર? અહીંયા 1 કર્યું છે. sec square x minus 1 એટલે 10. 10 ને સપોઝ કરો એટલે ઉપર ડિફરન્શિએશન સેટ છે. હા પાડી.
સરસ. હારા ડિવાઈડ કરો છો એમાં પાછું એક જગ્યાએ સ્ક્વેર થી કરો ને એક જગ્યાએ 1 થી કરો, મતલબ એડજસ્ટમેન્ટ તમે સારું કરો છો. એ તો અમારું કેલ્ક્યુલેશન હોય ને, અમારે તો શું હોય ગમે એમ કરીને ફોર્મ્યુલા સેટ થઈ જાય એ જોવાનું હોય. ઓકે, તો આ તે ખોટું નથી કર્યું. એક સેક કોમન કાઢી એટલે એક સેક ઉડી જાય. ઓકે, અહીંયા 1. વોટ ઇઝ નેક્સ્ટ? સાહેબ પછી તો બધો ડખો જ થાહે. તો આ બધું કેન્સલ. એને કરતા સાઈન થી ડિવાઈડ કરો તો સાઈન થી ડિવાઈડ કરો એટલે અહીંયા આવે કોસેક, અહીંયા આવે કોટ. કોસેક માઇનસ કોટ ને ઉપર જવા દો, કોસેક પ્લસ કોટ પ્રોડક્ટ કરો, ગોઠવાઈ જશે. અથવા તો રેશનલાઇઝ કરો, અથવા તો 1 માઇનસ કોસેક્સ બરાબર ટી સપોઝ કરો, અથવા તો સાહેબ કેટલા અથવા આવે છે? one more method is there. Anybody? તમારી પાસે ચોઈસ જ નથી હા પાડવા સિવાયની. સરસ. એમને યાદ કેમ નથી આવતો ફોર્મ્યુલા? સાહેબ અમારે થોડુંક ટ્રીગો છે ને એવું બધું છે. હર્ષને વધારે દાંત આવ્યા તો. એ તારે કેમ છે ટ્રીગો? નહીં વાંધા વાળું છે. ઠીક, થોડાક ફોર્મ્યુલા પ્રિપેર કરીને કરવાનું છે, વિચાર તો છે. પછી એમ કીધું કે હમણાં હાથે માઠેમ આવે છે તો હાથે માઠેમ પછી મુહૂર્ત સારું છે તો પછી જે ડબલી આવી જા હો. ઠીક, એની પછી જ વિચાર છે. હું કયો છો? ઠીક, આવડે છે. ઓકે ઓકે. પછી આવા ટાઈપના થોડાક અમુક ક્વેશ્ચન છે ખાલી કોફિશિયન્ટ ડિવાઈડ કરવા વાળા છે. જોઈ લો ફટાફટ, હું એમાં જવા દઉં. એક ક્વેશ્ચન મને આવો સોલ્વ કરીને આપો તો. ચાલો તો જલ્દી જલ્દી બધા જલ્દી જલ્દી ફાસ્ટ. કેમ થયો? આન્સર આવ્યો? ડન. ઓકે. 10 સ્ક્વેર છે તો તમને સમજાવવું જોવે. એને સ્પ્લિટ કરાય 10 સ્ક્વેર એક્સ અને 10x માં. પછી આ 10 સ્ક્વેર ને
sec સ્ક્વેર x -1 માં કન્વર્ટ કરી દેવાનું. પછી આ tan ને અહીંયા મલ્ટીપ્લાય કરો, આ tan ને અહીંયા મલ્ટીપ્લાય કરો. ફર્સ્ટમાં મલ્ટીપ્લાય કરશો એમાં સબસ્ટિટ્યુશન કરી દેવાનું, tan x બરાબર t, બાજુમાં ડિફરન્શિએશન રેડી છે એટલે એનો જવાબ આવશે tan સ્ક્વેર x બાય 2. પછી માઇનસ tan x છે તો માઇનસ tan x છે તો એનું થઈ જાય માઇનસ log mod sec x પ્લસ c. ચેક કરો એકવાર. ડન. ઓકે, હવે આમાં મારે 10 ની 4 પાવર જોતી છે. સમજો, 10 ની 4 પાવર જોતી છે. તો 10 ની 4 પાવર જોતી છે તો અહીંયા જોશે મારી પાસે tan સ્ક્વેર x ઇન્ટુ બીજી એક 10 છે એને હું કરી નાખું sec સ્ક્વેર x -1. એનો જવાબ કેટલો આવશે સમજીએ. આ 10 ને અહીંયા મલ્ટીપ્લાય કરો ને આ 10 ને અહીંયા મલ્ટીપ્લાય કરો. આ 10 ને અહીંયા મલ્ટીપ્લાય કરશો એટલે બની જશે tan સ્ક્વેર x sec સ્ક્વેર x. એટલે એ બની ગયો tan ક્યુબ x બાય 3 માઇનસ tan સ્ક્વેર x. tan સ્ક્વેર x ને શું કહેવાય? sec સ્ક્વેર x -1. તો એ બની જશે tan x પ્લસ x, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એકવાર 10⁴ કન્ફર્મ કરો. ડન. હવે 10⁵ હું કાઉન્ટ કરું, સમજો. 10⁵ 10⁵ કાઉન્ટ કરું એટલે એની અંદર આવશે tan ક્યુબ અને એક આવશે sec સ્ક્વેર x -1, કેમ કે tan સ્ક્વેર ને કહેવાય sec સ્ક્વેર x -1. ફોર્મ્યુલા કેવું બનશે? આને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 10 ની 3 પાવર, બાજુમાં ડિફરન્શિએશન રેડી છે એટલે 10 ની 4 પાવર બાય 4. આને આની હારે મલ્ટીપ્લાય કરો એટલે tan ક્યુબ. tan ક્યુબ ઉપર મેં ઓલરેડી કાઉન્ટ કરેલું જ છે, એ થઈ જશે માઇનસ tan સ્ક્વેર x બાય 2. આ માઇનસ વાળું પ્લસ થઈ જશે એટલે પ્લસ log mod sec x પ્લસ c. ટૂંકમાં આવું એટલા માટે હું 2-5 વસ્તુ લખું છું બીકોઝ ઓફ હવે મારે 10⁻n નું જનરલાઇઝ ફોર્મમાં જવું છે. સમજો, એનો મતલબ થઈ ગયો કે થોડુંક ધ્યાન આપી દો. ઇન્ટિગ્રેશન tan x dx કેટલું થાય છે? log mod sec x પ્લસ c. ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x dx tan x minus x plus c. મતલબ કે જો ઓડ પાવર છે, ઇવન પાવર છે, એના મેં કેટેગરી કરી. ઉપર ઓડ પાવર, નીચે ઇવન પાવર. હવે ઓડ ઇવન જ કન્ટિન્યુ કરજો. જોજો, સાંભળજો. 3 છે તો અહીંયા 3 પાવર છે. 3 પાવર છે તો એક ઓછો કરવાનો એટલે બની જશે tan સ્ક્વેર બાય 2. પછી ઓડ ઇવન છે તો પાછું ઓડ વાળું છે તો ઓડ વાળું અહીંયા જતું, તો આમાંથી એકવાર પ્લસ એકવાર માઇનસ, તો માઇનસ. હવે 4 પાવર વાળું હોય ને તો 4 પાવર વાળું તમે કાઉન્ટ કરી શકો. સમજો, આવું છે. એક પાવર લેસ કરો. હવે એક પાવર લેસ કરો એટલે કેટલા બનશે? tan ક્યુબ હોય 3. હજી એક પાવર લેસ કરો એટલે કેટલા આવશે? માઇનસ tan x અને પછી પાછો x. ટૂંકમાં તમને એ સમજાઈ જવું જોવે કે જો tan x આવે તો એની સાથે x આવે અને tan સ્ક્વેર આવે તો એની સાથે log આવે. 5 પાવર વાળું જાતે કાઉન્ટ કરો. જોજો, સમજો. સૌથી પહેલા એક પાવર ઓછો કરો એટલે 10⁴ ડિવાઇડેડ બાય 4. હજી 2 પાવર ઓછા કરવાના કેમ કે બબ્બે ના ગેપ આવતા જઈશ. માઇનસ tan સ્ક્વેર દેન આફ્ટર પછી 0 પાવર. હવે 0 પાવર નો આવે, tan સ્ક્વેર હોય log આવે, tan છે x આવે.
અહીંયા પ્લસ માઇનસ અહીંયા પ્લસ. ફટાફટ મને કાઉન્ટ કરીને આપો તો કે 10 ની 7 પાવર હોય તો કેમનું થાય. લેટ્સ સી. પહેલા 6 પાવર લઈ લઈએ. પહેલા એક ઓછો કરો. 10⁵ હવે માઇનસ સાથે 3 પાવર. પછી પ્લસ સાથે 1 પાવર. 10x આવ્યો કન્ફર્મ કરો એની હારે -x આવે. હવે 10⁻⁷ મારે કાઉન્ટ કરવું છે. હું થોડુંક ઉપર લખું અહીંયા. 10⁻⁷ કાઉન્ટ કરવું છે. એટલે 1 પાવર ઓછો કરો 6/6. પછી માઇનસ 4 પાવર. પછી પ્લસ 2 પાવર. માઇનસ 2 પાવર છે તો 0 પાવર નો આવે, લોગ આવે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. તો આ બધા ફોર્મ્યુલાના બેસિસ પર હું હવે ડાયરેક્ટલી જનરલાઇઝ 10⁻n લખી શકું ખરા? કેન આઈ રાઇટ ડાયરેક્ટલી? ઓકે, યસ. 10 ની 4 પાવર બાય 4 આવે ને? 4 ની 4 પાવર બાય 4 આવે, 4 જ આવે ને? કરેક્ટ, 4 પાવર બાય 4 જ આવે. યસ. તો હું ડાયરેક્ટલી જનરલાઇઝ ફોર્મમાં લખી શકું. સમજીએ. આ જવા દઉં. (10⁻n(x) ઇન્ટિગ્રેશન dx. તો આન્સર આવશે 10⁻n-1x ડિવાઇડેડ બાય n-1 માઇનસ 10⁻n-3x ડિવાઇડેડ બાય n-3 પ્લસ અપ ટુ લાસ્ટમાં પ્લસ k પ્લસ કંઈક કોન્સ્ટન્ટ. હવે એ કે કોણ હશે? કે હશે લોગ પ્લસ માઇનસમાં લોગ હશે. મને નથી ખબર કે પ્લસ આવે કે માઇનસ આવે, જે આવે એ પ્લસ માઇનસમાં આવશે. લોગ ઓફ લોગ મોડ sec x પ્લસ સી. ઓય સી નો આવે, ખાલી લોગ x અને અથવા તો એક્સ. પ્લસ માઇનસ એ બધું એડજસ્ટેબલ છે. સમજો એક્સ ક્યારે આવે છે અને લોગ મોડ સેક ક્યારે આવે છે. ઓબ્ઝર્વ કરો તો ક્વેશ્ચનમાં આમાં ક્યારે ક્યારે તમને એક્સ દેખાય છે અને ક્યારે ક્યારે તમને લોગ મોડ સેક દેખાય છે. જો પાવર 1 છે, પાવર 3 છે, પાવર 5 છે, પાવર 7 છે, લોગ દેખાય છે. એનો મતલબ પાવર કયો હોય તો લોગ દેખાય? ઓડ હોય તો. યસ, n is odd and n is even ત્યારે x દેખાય. આવું લખી શકું? ડન. ઓકે, ચાલો કન્ફર્મ કરો, ફટાફટ લખો. આવું થઈ જાય એટલે આવી આખી પેટર્ન મારે કોટની બનાવવી છે. પછી કોટની પાવર આવી પેટર્ન બનાવીને મને આપો. જલ્દી જલ્દી કામ શરૂ કરો. પહેલા 10 નું કન્ફર્મ કરો, લખી નાખો. પછી આવું કોટનું તમારે જાતે બનાવવાનું છે. સર પ્લસ માઇનસ આપણે એડજસ્ટ કરી શકીએ હજી? તમે એડજસ્ટ કરી શકો પ્લસ માઇનસમાં તમે પણ હવે એ જનરલાઇઝ ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે. ઓપ્શનમાં તમને 8 પાવર આપ્યો છે, તમને ખ્યાલ આવી જશે પ્લસ આવે કે માઇનસ આવે, એટલે હું પ્લસ માઇનસ રાખું છું. બંને નહીં આવે, બેમાંથી એક જ આવશે.
અધરવાઇઝ તમે એવું લખી શકો કે -1/k -1/n એવા ટાઈપનું કંઈક. ત્યારે આવે છે ઓડમાં પણ ઓડ નંબર હોય એટલે 1 3 5 માં 1 ને 5 ને એ આવે ને એમાં ઓડમાં પણ ઓડ ત્યારે પ્લસ આવે બાકી માઈનસ આવે. પણ હું ઈ જ કહું છું, એટલું બધું કન્ફ્યુઝન કરું એની કરતા એવું યાદ રાખો ને, ઓલ્ટરનેટ પ્લસ માઇનસ. ઓકે, ડન. કેમ થયું યુગ? થઈ ગયું? શું જવાબ આવે છે કોર્ટ ની અંદર?
minus cot raised to n minus 1 x upon n minus 1. ઓકે એવી રીતે બે બેની કટ એવી રીતે બે બેનો સરવાળો કટ થતી જાય છેલ્લે k હે ને ઈ તો e1 ની જ રહેશે. આનું આ જ રહેશે પણ એની અંદર log mod sec આવી જશે અને અહીંયા તે પ્લસ માઇનસ વાળો x આવી જશે. હા ડન ડન ઓકે સમજાણું. છે કોઈ કન્ફ્યુઝન? યસ હર્ષિલ. સર પહેલું પદ આમાં બધાયમાં માઈનસ આમાં બધા હા આમાં માઇનસ રહેશે. કોટ વાળામાં બધામાં માઇનસ આવશે. યસ log mod sin x અને x આવશે. ડન. cosec સ્ક્વેર જો આ બધા ટાઈપના ક્વેશ્ચન એવા છે કે જેમાં કોફિશિયન્ટ ડિવાઈડ કરવાનો હોય ખાલી એટલે ટાઈપના કીધું. રિદ્ધિ ધ્યાન અહીંયા વાતો નહીં. ઓકે નેક્સ્ટ જો હું બધા ફટાફટ જવા દઉં છું. 3 રેસ ટુ સમથિંગ છે તો 3 રેસ ટુ સમથિંગ એઝ ઇટ ઇઝ રે ડિવાઇડેડ બાય log 3 અને કોફિશિયન્ટ ડિવાઈડ થાય. બરાબર છે? ડન. નેક્સ્ટ 1/√ ઓફ લિનિયર કન્ફર્મ કરો એકવાર. જો પેટર્ન ઓબ્ઝર્વ કરતા જજો. ક્વેશ્ચન કેવા ટાઈપના આવે છે ને પેટર્ન ઓબ્ઝર્વ કરશો તો થશે. કેમ કે નેક્સ્ટ ટાઈમ થી આવા જ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવી રીતે આવશે. હવે તમને સમજાઈ જવું જોઈએ કે આ કોકનું ડિફરન્શિએશન છે. એટલે આ તો સાઇન ઇનવર્સ નું ડિફરન્શિએશન છે. યસ તો આને સાઇન ઇનવર્સ x કહેવાય. આવું બધું નેક્સ્ટમાં આપણે જોશું ત્યાર પાછું હું કન્ફર્મ કરીશ કે 1/, આને સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક કહેવાય અને એનો આન્સર સાઇન ઇનવર્સ x આવે છે. અત્યારે કઈ યાદ રાખવાની જરૂર નથી કે આને આવું કહેવાય એમ, પણ નેક્સ્ટ થી તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે 1/x 1/ લિનિયર ને સપોઝ કરો. ડન. sec 3x tan 3x કોફિશિયન્ટ ડિવાઈડ કરવાનો. જો સિમ્પલ ટાઈપના ખાલી પ્રેક્ટિસ માટે થોડા ક્વેશ્ચન આપ્યા છે. કેમ કરશું? cosec નું ફોર્મ્યુલા કયું ફોર્મ્યુલા? 2 cos square x by 2 minus 1. 2 cos square x પણ આને 2 cos square x જ કહેવાય ને? એને 2 cos square x જ કહેવાય પણ cosec ને 2 cos square x by 2 minus 1 પછી 2 cos square x થઈ જાય. એટલે તાર પછી 1 ઉડાડવાસ. આખું મેં કીધું પ્રોસેસ. એમની 1 પ્લસ cos x ને 2 cos square x by 2 કહેવાય. ડન. તું બોલે છે બરાબર છે. 2 cos square x minus 1 પછી 1 ને -1 પછી ઉડે છે. હાલે એવું હાલે. ખાસ આ જોજો કેમ કે ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ તમે કરો છો 2 cos square x by 2 √2 તો બહાર આવી જશે. આનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? ઇન્ટિગ્રેશન નહીં, પેલા સ્ક્વેર રૂટ cos square x by 2 ને શું કહેવાય? યસ મોડ cos x by 2. મોડ જરૂરી છે અને એ મોડ નક્કી કરશે આવડો આ બ્રેકેટ. ઘણી વખત આપણે મોડ નહીં લખીએ. અહીંયા કન્ડિશન કંઈક અલગ હશે. અત્યારે તો વાંધો નથી. x/2 ડિવાઈડ કરો એટલે 0 થી π/2 જ આવશે અને પોઝિટિવ જ છે એટલે વાંધો નહીં. એક્સિડન્ટલી મેચ થઈ જાય બીકોઝ ઓફ પોઝિટિવ છે એટલે. રક્ષિત હું વાતું કરેસ તું? તો મૂવી જોવાનો પ્લાન બનાવે નહીં? ઠીક નક્કી નહીં પાછું એની કે હાલો સૈયારા ઉપડીએ નથી ને એવું કઈ? તો વાંધો નહીં. કેટલા જોયા આવા સૈયારા? ઈડર વાળા જોયા આવ્યા જોઈ લે. હે તો નહીં જો કોઈ ન લઈ જો. ઠીક. યુગ દાંત કાઢે. યુગ કેમ છું? ઓટો મારી આવ્યો સન્ડે?
પ્લાન નથી કે જવાનું છે? ઠીક, ના પડી ઘરેથી? ઠીક, ભણવામાં ધ્યાન દેજો. ઓલો ઈડર વાળો ભાઈ જો પાછો જોઈ આવ્યો ને તું? ઠીક, પાણી પીવા છે એ તો બરાબર છે. મૂવી જોઈ આવ્યો એનું? જોવા જવાનું છે. હવે આને આપણે પૂછાય તો નહીં કોઈની હારે એમ. કાંઈ વાંધો નહીં, સારું હાલો આપણે ભણવા મળીએ. થોડોક ટ્રેક આપણે નકર ફેરવી નાખ્યો એને ઈડર વાળાએ. નથી જોયું. નવરા ક્યાં આમાં પડવા દેસ? તમે નવરા છો ને? એક લેક્ચર નહીં ભરવાનો, પછી કહી દેવાનું, પછી કહી દેવાનું નેટવર્ક ઇશ્યુ. ઓકે ઓકે, હવે મ્યુટ કરી દે તું. તારો અવાજ અમથો આવ્યો નહીં કઈ અહીંયા. ઓકે, તમે સાહેબનો વહીવટ ન કરો. સાહેબને જેઈ નથી દેવાની, સમજાય છે ને? હા, અમે કદાચ જોઈ આવીએ તે તોય વાંધો નહીં, કેમ કે અમારે જેઈ નથી દેવાની, પણ તમારે દેવાની છે. સમજાણું ને? મારા બેટા સાહેબનો વહીવટ કરે, તમે જોઈ આવ્યા. એનીવે, યસ, જો મેં કીધું તું ક્વોડ્રન્ટ ચેન્જ થાય તો મોડ્યુલસ ઓપન કરશો એટલે માઇનસ સાઇન આવશે. ડન? ઓકે, યસ, મોડ્યુલસ ઓપન કર્યો, માઇનસ સાઇન. પાછું ઓડ પાવર ઇવન પાવર વાળું આવ્યું. નડિયાદમાં ઓલા બેન આવ્યા નહોતા, આપણે એને પૂછી લઈએ લેક્ચર જોયો કે કેમ. તેજશ્રી, બરાબર ને નામ? બોલો હાલો, કેમ કરશું? આવું તો નહોતું શીખવાડ્યું મેં. મતલબ લેક્ચર પ્રોપર જોયો નથી. જલ્દી. યસ, મોડાસા સેન્ટર કેમ કરશું? ડન. તમે યાદ કરો, ઓડ પાવર છે, બંને ઓડ પાવર છે. જે લેસ છે એને કન્વર્ટ કરવાનો. જો બંને ઓડ તો ઓડ ને કન્વર્ટ કરો. એક ઓડ એક ઇવન તો ઓડ ને કન્વર્ટ કરો. વેધર ઇટ ઇઝ લેસ, મોર, વોટ એવર. પણ એક ઓડ એક ઇવન ઓલવેઝ ઓડ ને કન્વર્ટ કરો. તો ઓડ ને તમે કન્વર્ટ કરશો sin સ્ક્વેર x ઇન્ટુ sin x. ક્લિયર? પછી શું કરશું? આ સાઇન ને કન્વર્ટ કરવાનું 1 માઇનસ કોસ સ્ક્વેર. પછી કોસ ને સપોઝ કરો, બાજુમાં ડિફરન્શિએશન સેટ છે. ક્લિયર છે? ઓકે, ડન. ધેન આફ્ટર સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન આવ્યો, ચેક કરો. મતલબ તમે એવું ગોખી નહીં નાખતા કે સાઇન ને કન્વર્ટ કરો, કોસ ને કન્વર્ટ કરો. એકવાર પાવર ઓબ્ઝર્વ કરો. ઓડ પાવર, ઇવન પાવર, બંને ઓડ પાવર. લેસ છે એને કન્વર્ટ કરો. યસ, આને કન્વર્ટ કરાય. ફોર એક્ઝામ્પલ, આ જ ક્વેશ્ચન હોય ઇન્ટિગ્રેશનમાં sin raised to 4 sin raised to 8x 8 રાખો છે નહીં, આપણે 9 રાખીએ ચાલો, into cos square x dx. cos square x dx. કેવી રીતે કરશું? જો મેથડ ભૂલી ગયા કામ નહીં થાય. જલ્દી જો એવું ગોખ્યું
કે લેસ પાવર હોય એને કન્વર્ટ કરાય તોય પૂરું થઈ ગયું. બીકોઝ ઓફ કે તમે આરામથી આને 1 માઇનસ સાઇન સ્ક્વેર લખી શકો, પણ એ 1 માઇનસ સાઇન સ્ક્વેર લખ્યું એ આરામથી લખ્યું, એની પછી આરામથી કઈ નહીં થાય પાછું. એટલે મગજ વાપરો કે વેન એવર સાઇન કોસ, ઈડર વાળો શું વાતો કરે ભાઈ, અહીંયા ધ્યાન રાખીને હવે ઓય ઈડર સેન્ટર. લેક્ચરની અંદર ક્યારેક કોમેન્ટ આવે છે, ઠીક છે, બરાબર છે, પછી લેક્ચરમાં વાતો બીજી ન થવી જોવે. ખ્યાલ આવે છે ને તમને? હા એમ દરેક ઉપર મારી વોચ હોય, એટલે પ્રોપરલી કોન્સન્ટ્રેટ કરો. હા એમ ક્યારેક કોમેડી થતી હોય, અહીંથી કઈ કોમેન્ટ પાસ થાય, બરાબર છે, તમારે એનો મોજ લઈ લેવાની, પછી પાછું વેરી નેક્સ્ટ ટાઈમ પાછું કનેક્ટ થઈ જવાનું કે લેક્ચરમાં આપણે આ ધ્યાન કરવાનું, બીજું આડાવડું કાંઈ નહીં કોમેન્ટ કરવાની. મેં અહીંથી કઈ કોમેન્ટ પાસ કરી, ઠીક છે, હાલો 1-2 મિનિટ બરાબર છે, પછી પાછું એની ઉપર ડિસ્કશન કાંઈ ન થવું જોઈએ. ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. પછી સમજાય છે ને? કોમેન્ટ એટલે પાસ કર્યો, થોડોક ક્લાસનો માહોલ આપણો રિલેક્સ રહે, ટેન્સ જેવો ન બની જાય બહુ. ઓકે, મોરબી સેન્ટર યુગ ક્યાં વયો ગયો? નેટવર્ક ઇશ્યુઝ. ઓકે, એનીવે આની અંદર હવે હું આને જો કન્વર્ટ કરવા જઈશ તો પ્રોબ્લેમ થશે. બેટર છે કે યાદ રાખો, એક ઓડ એક ઇવન, ઓલવેઝ ઓડ વાળાને કન્વર્ટ કરો. ઓડ વાળાને કન્વર્ટ કરી દો. ઓડ વાળાને કન્વર્ટ કરો. ઇન્ટિગ્રેશન એક સાઇન છૂટો પાડો, એક સાઇન ની 8 પાવર અને કોસ સ્ક્વેર. હવે કોને છૂટું પડાય? હવે સાહેબ એક જ ઓપ્શન છે, સાઇન એક્સ ડીએક્સ. તો કોસ ને જ સપોઝ કરે, કોસ ને સપોઝ કરાય એટલે આને મારે કન્વર્ટ કરવું પડશે એની હાઉ. અને એને કેવી રીતે કન્વર્ટ કરશો? આને કન્વર્ટ કરશો કંઈક આવી રીતે, સાઇન સ્ક્વેર એક્સ હોલ રેસ ટુ 4, અને પછી આ સાઇન સ્ક્વેર ને લખાશે 1 માઇનસ કોસ સ્ક્વેર. નાવ યોર અઝમ્પશન, યોર સબસ્ટિટ્યુશન ઇઝ cos x. cos x બરાબર t. ડિફરન્શિએશન રેડી છે, તમારું કામ એ થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? સો યાદ રાખો, ઓલવેઝ ઓડ પાવર ઇવન પાવર, ઓડ ને જ સ્પ્લિટ કરવાનું, ઓડ ને જ કન્વર્ટ કરવાનું. બંને પાવર ઓડ છે તો લેસ પાવર ને તમે કન્વર્ટ કરી શકો, પણ એક ઓડ છે એક ઇવન છે, કોઈ દિવસ ઇવન પાવર ને કઈ નહીં કરવાનું. કોઈ ડાઉટ હોય પૂછો. ડન? પરફેક્ટ. એક 4 છે, એક 5 છે, સીધી વસ્તુ છે. કોને કન્વર્ટ કરાય? 4 ને. વિધિ હા હે નહીં પાડે છો. 5 ને કન્વર્ટ કરવાનો, એમ 5 ને, યસ યસ, પૂજવાળા જો આમ કરે છે. 5 યસ, 5 ડન. 5 ને કન્વર્ટ કરવાનું. આ 5 ને તમે કન્વર્ટ કરશો, કેવી રીતે કન્વર્ટ કરશો? cos x અને cos ની 4 પાવર. cos ની 4 પાવર, cos ની 4 પાવર ને કહેવાય cos સ્ક્વેર હોલ સ્ક્વેર. ક્લિયર છે? ડન. ઓકે, નેક્સ્ટ. ટ્રિગ્નોમેટ્રિક સબસ્ટિટ્યુશનમાં નેક્સ્ટમાં આપણે એન્ટર થઈએ એની પહેલા એક ક્વેશ્ચન એવો જોઈ લઈએ કે બંનેનો પાવર ઇવન હોય તો કેમ કરશું? બંનેનો પાવર ઇવન હોય તો કેમ કરશું? તો કોને કન્વર્ટ કરશું? તો કેમ કરશું? લેટ્સ સી. શું કરશું? લેસ પાવર વાળાને કન્વર્ટ કરશું, એને પ્રાયોરિટી આપશું. આપી દઈએ પ્રાયોરિટી, હાલો આને પ્રાયોરિટી આપી દીધી. 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, કોસ ની 4 પાવર
પ્રાયોરિટી આપીને આપણે શું કરશું કે લે પ્રાયોરિટી આપી દીધી. સાહેબ તમે કીધું શું કરવાનું તો મેં તો આ કરી નાખ્યું. લેસ પાવર વાળાને અલગ કરીને હું લેસ પાવર અલગ કરીને અલગ કરીશ એટલે એકમાં મળશે cos રેસ ટુ 4 ને એકમાં મળશે cos રેસ ટુ 6. પછી શું કરીશ? પછી કાંઈ નહીં સાહેબ 4 પાવર ને 6 પાવર અલગથી કેલ્ક્યુલેટ કરો. એ તો ઘણું ટફ ન પડે તો હું કરશું? યસ cos ની 4 ને cos ની 6 ને શું કરવું છે? ભાગાકાર કરવો છે. કોની હારે કરીશ? એટલે તાર કોનાથી ડિવાઈડ કરવું છે આને? cos ની 6 થી ડિવાઈડ કરવું છે. ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરવું છે. ઓકે તો cos ની 6 એટલે અહીંયા થઈ જશે sec રેસ ટુ 6x ઉપર થઈ જશે 10 એક મિનિટ 6 પાવર છે એટલે 10 સ્ક્વેર 10 સ્ક્વેર x થઈ જશે. વોટ ઇઝ નેક્સ્ટ? કેમ કે 4 પાવર તો એને બેલેન્સ થશે 2 પાવર આની હારે આવશે એટલે 10 સ્ક્વેર બનશે 10 સ્ક્વેર અપોન sec ની 6 પાવર. હવે હું કરીશ કે લે cos ની 6 પાવર થી ઉપર નીચે ડિવાઈડ કર્યું તો આ જ આવે ને. યસ ભુજ સેન્ટર છે કઈ આઈડિયા? પરફેક્ટ સ્ક્વેર કરશું તો કઈ નહીં. યસ મોડાસા સેન્ટર ફરીવાર હું કહે છો તું? sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ને 1 કહેવાય. હા બરાબર. તું કે એમ કરી નાખ્યા. હાલો ઇન્ટિગ્રેશનમાં એને એવું કીધું 4 વડે ગુણો 4 વડે ભાગો sin સ્ક્વેર x cos સ્ક્વેર x અને cos સ્ક્વેર x. આને શું કહેવાય? એને કહેવાય sin સ્ક્વેર 2x અને cos સ્ક્વેર x. પછી ફરીવાર cos સ્ક્વેર x ને t સપોઝ કરવું છે તારે. કઈ ન સમજાતું મને તું બોલે છો એ. 1 પ્લસ cos 2x બાય 2 એને શું કહેવાય? cos સ્ક્વેર x. cos સ્ક્વેર x ની જગ્યાએ આ ઉપાડીને અહીંયા આખું સબસ્ટિટ્યુટ કરો બરાબર છે. પછી cos 2x ને t સપોઝ કરીશ તો sin 2x સબસ્ટિટ્યુટ થઈ જશે. હજી એક sin 2x વધશે એનું શું કરીશ? બોર્ડ ઉપર સમજીએ આપણે હવે ક્વેશ્ચન. નહીં થાય આવું. ટૂંકમાં ઓરિજિનલ ક્વેશ્ચન મારો કંઈક આવો હતો. ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x cos ની 4 પાવર. તો યસ cos ની 4 ઘાત બરાબર t ધારી લઈશ તો નહીં ભેગું થાય ને પણ તોય તે તું જો ને સમજ ને cos ની 4 ઘાત કર પછી એક સાઈન વધે એનું શું કરીશ?
પણ એ કેવું ખરાબ મળશે તું જો તો ખરા ટ્રીગોમાં મૂકી દઈશ તો ઓલો ટી ની 1/4 પાવર ને ટ્રીગો કરવા જાત બહુ ખરાબ આવશે કરી નાખ્યો તું કે માલ ને આ બરાબર ટી 4 cos ક્યુબ x માઇનસ sin x dx બરાબર dt હવે પેલા તો cos ક્યુબ જ નથી મારી પાસે જો એટલે આને પેલા છૂટો પાડવો પડશે એટલે એક cos વધશે એ બધાની માથાકૂટ કરવી પડશે ને તારે સમજાણું સાઈન તો વધતા વધે આ cos ક્યુબ વયો જાહે કેમ કે તું આમાંથી છૂટા પાડીશ એટલે એક cos વધશે એટલે એને કહેવાય t ની 1/4 પાવર તો ઘણું બધું કેલ્ક્યુલેશન વધી જાહે પાછું બધું ટી ના ફોર્મમાં આવી જાય વાત સાચી ટી ના ફોર્મમાં આવી જાય પણ પછી પાછું એનું ઇન્ટિગ્રેશન નહીં થાય ટી ના ફોર્મમાં આવી નહીં શું કરવાનું એમ નહીં તું પણ પરાયણે શું કામ ઇન્ટિગ્રેશન કરવા જશો અલ્ટિમેટલી તું કરે છો શું ખબર cos x બરાબર t raised to 1/4 પછી cos ને તું સપોઝ કરે આનું ડિફરન્શિએશન કરે એટલે sin એક sin વધે એનું પાછું તું જોતો ખરા આનું પાછું પાયથાગોરસ કરે એટલે હજી ખરાબ થાય એટલે આ તો નો જ કરાય ઓકે નેક્સ્ટ ખાલી sin square x ને કન્વર્ટ કરીએ તો સાયન્સ કોને શેમાં કન્વર્ટ કરું 1 - cos 2x/2 ઈ જ કરવાનું છે ખાલી નહીં બધાને કન્ફર્મ કરો મને યસ હવે આનું એક્સપાન્શન કરો પ્રોડક્ટ પછી આન્સર ધેટ મીન્સ આવું બધું કરવા ગયા એને જ હું નવી મેથડનું નામ આપું છું which is known as પહેલા આટલું લખો હાલો પછી ફટાફટ હું મેથડ ઇન્ટ્રોડ્યુસ કરું પહેલા આવા ટાઈપના ક્વેશ્ચન આવા હોય પછી આનું એક્સપાન્શન યુગ ક્યાં વયો ગયો યુગ શું છે કેમ કેમેરો બંધ છે મોરબી સેન્ટર લાઈટ આવજો કરે છે ઠીક ઓકે ઓકે અવાજ આવે છે ને બાકી ઓકે ડન ડન તો આવું છે હવે નેક્સ્ટમાં કરીએ આપણે પ્રોડક્ટલેસ પાવરલેસ પ્રોડક્ટલેસ પાવરલેસ મેથડ ધેટ મીન્સ ઇન્ટિગ્રેશનની અંદર ક્વેશ્ચનમાં પ્રોડક્ટ લેસ કરવાનું પાવર લેસ કરવાનું પ્રોડક્ટ ન હોવું જોઈએ અને પાવર ન હોવો જોઈએ તો અમુક વસ્તુ સમજીએ કે પાવરલેસ કરવું છે પ્રોડક્ટ લેસ કરવું છે તો એક તો જો પાવરલેસ કરવાના રસ્તા આવા છે sin સ્ક્વેર x તમને દેખાય તમે યુઝ કરી શકો 1 - cos 2x/2 cos સ્ક્વેર x દેખાય 1 + cos 2x/2 tan સ્ક્વેર x દેખાય 1 - cos 2x / 1 + cos 2x આ પાડો હલો કરી શકાય ને sin સ્ક્વેર / cos સ્ક્વેર એટલે 1 - cos 2x / 1 + cos 2x બરાબર છે હલો બધા હા પાડે સારા હું કરતા હોય કોને ખબર હા એની પાડો છો મારે tan સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરવાનું છે અને tan સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે તો હું 1 - cos 2x / 1 + cos 2x થોડો લખીશ તો હું લખીશ એમાં સીધું
x square x minus 1 થાય. તો ઈ જ લખીશ ને. તો તમે સમજો જ ખરા કે મારે ઇન્ટિગ્રેશન કરવું છે ને એની માટે પ્રોડક્ટલેસ પાવરલેસ હાલે છે. તો તમારે એવું કહેવું જોઈએ ને કે તમારે ઇન્ટિગ્રેશન કરવું છે એમ. તો ચેપ્ટર હાલતું હોય કે ડિફરન્શિએશન થોડું હું કરવા માંડું. ખ્યાલ આવવો જોઈએ તમને કે તમારે ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x કરવું છે. ધેટ મીન્સ આમાં જવું પડશે. શું કામ આમાં જવું પડશે? બીકોઝ ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ પાવર. ધીસ ક્વેશ્ચન હેઝ પાવર. તો મારે કરવું છે પાવરલેસ. એટલે આમાં આવી ગયો. આમાં આવી ગયો. એમાં નથી પ્રોડક્ટ નથી પાવર. ઇન્ટિગ્રેશન સેપરેટ આપી દો થઈ જશે. ડન. સેમ લોજિક. આમાં આવું આમાં આવું. કન્ફર્મ કરો મને કોટ સ્ક્વેર ને શું કહેવાય? cosec સ્ક્વેર x માઇનસ 1. કન્ફર્મ કરો મને sec સ્ક્વેર x ને શું કહેવાય? sec સ્ક્વેર x ને એને કાંઈ નો કહેવાય. એને sec સ્ક્વેર x જ કહેવાય. સમજાવવું જ જોવે ને કે દર વખતે બધાને કન્વર્ટ કરવા જ તેવું જરૂરી નથી. બીકોઝ ઓફ કે તમારે ઇન્ટિગ્રેશન કરવું છે. હું એવું પૂછું આને ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરીને દેખાડો. પણ હું કામ કન્વર્ટ કરવું છે? કેમ કે sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન ઓલરેડી થાય એમ જ છે. ડન. અને નેક્સ્ટ છે cosec સ્ક્વેર x. તો એઝ ઇટ ઇઝ. ડન. ઓકે. then after sin cube x. sin cube x માટે થોડુંક એવું બળ કરવું પડશે. જોઈએ. મને કન્ફર્મ કરીને કહો તો કે sin 3x નું ફોર્મ્યુલા લગભગ આવડે છે. સાહિલ બોલતો sin 3x નું ફોર્મ્યુલા. ફરી વાર. કેમ મને થોડુંક ખોટું લાગે છે? થોડુંક તો ખોટું લાગે છે. રક્ષિત બોલતો 3 sin x minus 4 sin cube x. લગભગ તમને 3 4 યાદ તો રહેવું જોવે. એવું ને એવું કોકનું કંઈક 4 3 હતું. કોનું હતું? cos નું ફોર્મ્યુલા હતું. ઓકે. cos નું 4 cos cube x minus 3 cos x. એને કહેવાય cos 3x. હવે મારે પ્રોડક્ટલેસ પાવરલેસમાં જવું છે. કન્ફર્મ કરો તો મને કે આમાંથી sin ક્યુબ તમે સબ્જેક્ટ બનાવી શકશો. જલ્દી સબ્જેક્ટ બનાવીને મને આપો. Three sin x minus sin 3x by 4. cos ક્યુબ ને સબ્જેક્ટ બનાવો તો હે 3 cos x minus plus તો આવી રીતે પ્રોડક્ટલેસ પાવરલેસ થશે. એકવાર કન્ફર્મ કરો તો આ પાવર પ્રોડક્ટલેસ. સાહેબ આમાં તો પ્રોડક્ટ છે ભાઈ. શાંતિ રાખ. sin 3x તો એની અંદર ઈ પ્રોડક્ટ નો કહેવાય. લે તમે તો શીખવાડ્યું હતું 3 ને x પ્રોડક્ટમાં છે. 3 ને x પ્રોડક્ટમાં છે પણ ઈ એંગલમાં છે ને ઈ એંગલ છે ઈ હારો છે કેમ કે લિનિયર છે ને કોફિશિયન્ટ ડિવાઈડ થાય. તો એઝ સચ તને પ્રોબ્લેમ નહીં કરે ઈ. હા સાચું. હા નહીં કરે. તમ તારે એવું લાગે તો આપણું નામ દઈ દેજે એને. ઓકે.
ડન. તો સાઇન ક્યુબ ને શું કહેવાય? 3 sin x માઇનસ સાઇન 3x ડિવાઇડેડ બાય 4. કોસ ક્યુબ ને કન્વર્ટ કરીને આપો મને. કોસ ક્યુબ x એટલે શું થાય? જલ્દી જલ્દી. મોરબીમાંથી ઓલો ક્યાં ગયો ભાઈ? હિતાંશુ કે હિમાંશુ, શું નામ હતું? મોરબી સેન્ટર. નામ cos 3x થોડું હોય. હિતાંશુ. હેતાંશુ બોલ cos ક્યુબ x નું. cos 3x પ્લસ 4 થોડું આવશે. બરાબર છે. એસ પર વાળો કેમ આળસ ખાય છે? આ બરાબર છે. એટલે ખોટું દા પાડો. ડન. ઓકે, કન્ફર્મ કરીને કહો મને tan ક્યુબ x ક્યાંથી સબ્જેક્ટ બનશે? tan ક્યુબ tan 3x માંથી બને. tan 3x નું ફોર્મ્યુલા કોઈને આવડે તો? ભુજ સેન્ટર. યસ. 3 tan theta plus tan cube theta divided by 1 minus 3 tan square theta. ઓકે, મેં x માં પૂછ્યું તું, કઈ વાંધો નહીં, તે થીટામાં દઈ દીધું, હાલશે. કેવી રીતે tan ક્યુબ એમાંથી સબ્જેક્ટ બનાવશો? જલ્દી tan ક્યુબ સબ્જેક્ટ બનાવો તો. હા બોલો. sin upon cos કરી દઈએ. કરી દો. ઓકે, પછી એનું ઇન્ટિગ્રેશન ઈઝીલી થઈ જાય એમ ને? ઇન્ટિગ્રેશન તો ન થાય, તો તમારે ઇન્ટિગ્રેશન હાટું બળ કરવાનું છે. tan 3x into 1 minus 3 tan square x. એમને પણ હારાવથી મગજ તો વાપરો કે હું કામ tan ક્યુબ ને એમ જ સબ્જેક્ટ બનાવવો છે. તમારે ટૂંકમાં આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હું શીખવાડ્યું? પણ ઈ યાદ નથી આવતું. મૂળ વાંધો જ ઈ છે. હેરાન થવાનું થી ફિક્સ છે. બાય ડિફોલ્ટ સમજાય જ જાય છે કે આમાં sin 3 secant ફોર્મ્યુલા, cos 3 secant ફોર્મ્યુલા, તો tan 3 secant ફોર્મ્યુલા. એમાં શું ન્યા આવે? થોડુંક મગજ વાપરો. હજી અહીંયા મેં તમને કીધું કે મારે અહીંયા ઇન્ટિગ્રેશન કરવું છે, તો આ અપોન આ નો કરાય. તો મોરબી વાળાએ પાછું અહીંયા કીધું કે અહીંયા આવું ન કરાય. અહીં પાછું શરૂ કર્યું સાહેબ. cos upon sin તો tan તો કહેવાય. પણ તાર શું કામ કેવું છે? અલ્ટિમેટલી તમે વિચારો કે તમારે આવો ક્વેશ્ચન કરવો છે. સાહેબ એવો ક્વેશ્ચન કરવો છે, તમે કોઈ દિવસ આ અપોન આ નહીં કરીએ, તો અત્યારે શું કામ કરો છો? અત્યારે તો સાહેબ ભૂલમાં થઈ ગયું. સમજાઈ ગયું હર્ષિલ? કેમ લાગે? જી વાળા જો આવું જ કરશે, તમને એવું જ લાગશે કે લે હાલે આવડતું તું માર્ક કપાણો. એક્ઝામ ની બહાર નીકળશો એટલે રીતસર ના આવા એક્સપ્રેશન આવશે. જોજો તમે. હાલે ઓ આવડતું તું ઉઈ ગયું.
મેં ખાલી 3D નું મોડેલ આવ્યું એમાં સબ્જેક્ટ બનાવ્યા મેં. પણ હું ઈ જ કહું છું કે હું કામ બનાવ્યા. તમે કીધું તું સબ્જેક્ટ બનાવ્યા. પણ મેં સબ્જેક્ટ બનાવવાનું કીધું તું, વાત સાચી, પણ તારે ઈ તો સમજવું પડે ને કે ઇન્ટિગ્રેશન છે એમાં સબ્જેક્ટ બનાવો તો ટાઇટલ વાંચતો. પ્રોડક્ટલેસ પાવરલેસ, હવે તે સબ્જેક્ટ બનાવ્યું એમાં કન્ફર્મ કરતો પ્રોડક્ટલેસ પાવરલેસ બન્યું નહીં. હા, મેં સબ્જેક્ટ બનાવવાનું કીધું, વાત સાચી, એમ તો હું ઘણું બધું કહું છું, પણ એ પાછું બધું જ તમે નથી કરતા ને. કાંઈ વાંધો નહીં, થાય એવું. આમાં શું છે, શીખવા મળે આવું બધું. હવે તો મારે હિંમત નથી કરવી કે કોટ ક્યુબ એક્સ ને તમને પૂછું, કેમ કે તરત જ તે તમે મને કહી દેહો. શું કહી દેહો? ડન. સો કેવું ને હું તરત, તમે હવે તો કહી જ દેશો. પછી અત્યારે તો મારી હિંમત નથી આવી પૂછવાની કે આનું કેમ થાય. કેમ કે એનું તમે ગમે એટલું બળ કરો નહીં જ થાય અત્યારે. એવું લાગે તમે તરત કાંઈ વાંધો નહીં, કરી જોજો. હોમવર્કમાં આપણે ક્વેશ્ચન આપી દઈએ તમને. લગભગ નહીં થાય, બીકોઝ ઓફ મેં આ મેથડ નથી કરાવી. તેમ છતાં તમારે બળ કરવું જ કરી લેજો, વાંધો નહીં. પણ મેં મેથડ નથી કરાવી એટલે નહીં થાય. હું મેથડ કરાવી દઈશ પછી થઈ જશે. ક્લિયર છે? ઓકે. તો હજી તમારામાંથી અમુક તો બળ કરશે, નો હેનો થાય તો એની માટે ચેલેન્જ કે કરીને દેખાડો. મેં નથી મેથડ કરાવી, હું નેક્સ્ટમાં કરાવીશ ત્યારે આરામથી થઈ જશે. પણ અત્યારે મેં જે મેથડ કરાવી છે, જો એમાં તમને મગજ હાલતું હોય ને તમે કરી શકો. ઓકે, ડન. ઓકે, તો આ થઈ ગયું પાવરલેસ. કન્ફર્મ કરો, આખા બોર્ડની અંદર મેં બધા પાવરલેસ કરીને આપ્યા તમને. નેક્સ્ટ હવે હું કરીને આપીશું? નેક્સ્ટ હું કરીને આપીશ? ટાઇટલ તો વાંચો. નેક્સ્ટ હું કરીને આપીશ? પ્રોડક્ટલેસ. હાવ વાંચું. આ મેં પાવરલેસ કરીને બધા તમને આપ્યા. હવે હું નેક્સ્ટ હું કરીને આપીશ? પ્રોડક્ટલેસ. કોણે કીધું? હું આપીશ જ નહીં. હું તમને પૂછીશ કે પાવરલેસ તમે કરીને આપ્યા. નાઉ પ્રોડક્ટલેસ. જોઈએ પ્રોડક્ટલેસ ફાવે છે કે કેમ. પ્રોડક્ટલેસમાં આવું કરશું. ઇન્ટિગ્રેશન હું કામ કરવું છે? 2 sin x 2 sin ને cos ને એવું કઈ નથી કરવું. થોડુંક બેઝિક ચેક કરી નાખીએ ને. આપણે અમરેલી વાળાને નથી પૂછ્યું. અમરેલી વાળા હાલો કયો. ટુ એસ એસ એટલે sin 2x થાય. C minus C, first subtraction. Done. Then after 2CS, sin minus sin, S minus S. Okay. 2CC, cos plus cos, C plus C. Then after 2CAS, 2SC, sin plus sin. કન્ફર્મ? ટૂંકમાં ટ્રીગો થોડુંક યાદ આવવું જોવે. પ્રોડક્ટ માંથી પ્રોડક્ટ લેસ મતલબ એડિશન સબટ્રેક્શન માં હું ગયો તો 2SS એટલે થઈ જાય C minus C, 2CS S minus S, 2CC C plus C, 2SC
એસ પ્લસ એસ. કન્ફર્મ? થોડુંક ટ્રીગો આવું સ્કીપ કર્યું હશે તો આવું થાય. યાદ આવે છે આવું કે ઉપરથી? થોડુંક ઉપરથી. એ હા પાડવાની છો આપણે એમાં. બરાબર છે. તો વાંધો નહીં. હર્ષ તારે ઉપરથી એમાં આ પાડી. ઠીક. મોડાસા વાળા ઉપરથી નહીં આવડે છે ને આવું? હા એમ તો વાંધો નહીં. ડન. મને કન્ફર્મ કરીને કયો સી પ્લસ સી એસ પ્લસ એસ સી માઇનસ સી અને એસ માઇનસ એસ. સી પ્લસ સી ને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? જલ્દી. રિદ્ધિ કહેતો સી પ્લસ સી એટલે શું થાય? શું કહે છો? સી પ્લસ સી જ રહેશે. શું વાત છે? જાગી ગયા લાગે નડિયાદ વાળા. કેમ એવું થાય? રીઝન આપી દે. પરફેક્ટ. હું એક્સપેક્ટ કરતો હતો કે ઈ બોલશે સી પ્લસ સી એટલે 2cc. હું એવું વિચારતો હતો 2cc બોલશે, પણ નો થયું એવું. બીકોઝ ઓફ ખબર નહીં, હવે એને ખબર પડી ગઈ કે સાહેબ તો આવું કરે જ છે. એવું છે ને? ડન. તો આ એક્ટિવનેસ જોશે. બીકોઝ ઓફ કે દર વખતે તમને ટ્રિગોના ફોર્મ્યુલા જ પૂછે છે એવું જરૂરી નથી. તમને ખબર પડવી જોઈએ કે મારે ઇન્ટિગ્રેશન કરવું છે ને ઇન્ટિગ્રેશનમાં પ્રોડક્ટ છે. દેન આફ્ટર પ્રોડક્ટલેસ. ઓલરેડી પ્રોડક્ટલેસ છે. પણ સાહેબ સી પ્લસ સી માં મને ખ્યાલ છે 2cc થાય. તને ભલે ખ્યાલ હોય 2cc થાય, પણ અત્યારે એ નથી દેખાડવાનું કે મને ટ્રિગો આવડે છે. અત્યારે એ દેખાડવાનું છે કે મને ઇન્ટિગ્રેશન આવડે છે. મતલબ કે એડિશનનું એડિશન જ થાય. લખાવું છું એટલા માટે બીકોઝ ઓફ કોઈક વાર તમને આવા ફોર્મ્યુલા હશે તો આવા ફોર્મ્યુલા યાદ આવી જશે. સી પ્લસ સી એટલે થઈ જાય 2cc. એસ પ્લસ એસ એટલે યાદ આવી જાય 2sc. જે યાદ ન આવવા જોવે. હલો. ડન. તો આ હતું તમારું પ્રોડક્ટલેસ પાવરલેસ. એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે. સપોઝ ઇન્ટિગ્રેશન ની અંદર હોય 2 sin 5x cos 2x dx. ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો. હવે ધ્યાન પાછું બોર્ડ ઉપર. ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો. ડન. આને સપોઝ કરીશ, કામ નહીં થાય. આને સપોઝ કરીશ, કામ નહીં થાય. આનું ફોર્મ્યુલા વાપરું, કામ નહીં થાય. આનું ફોર્મ્યુલા વાપરું, કામ નહીં થાય. કેમ કે તમે જે કરો એ કામ નથી જ થવાનું. ધેટ્સ ઇટ. ફિક્સ છે. જો કે 5 છે એટલે તમને ઓબ્વિયસલી આમને ખબર પડી જશે કે પ્રોડક્ટલેસ પાવરલેસ થવું. પણ જો અહીંયા 3 આપી દે ને એટલે તમે કન્ફ્યુઝ થઈ જાવ. કેમ કે તમને sin 3x આવડતું હોય, cos 2x આવડતું હોય. ફોર્મ્યુલા ફટાફટ લખતા જાઓ, કાંઈ ન થાય. તો એવા ટાઈમે તમારે યાદ કરવાનું કે આવા ટાઈપનો ક્વેશ્ચન છે તો યાદ કરો 2sc. 2sc એટલે s પ્લસ s હતું. હા હતું. ડન. એંગલનું એડિશન પ્લસ સાઇન એંગલનું સબટ્રેક્શન. ડન. દેન આફ્ટર ફટાફટ સાઇનનું ઇન્ટિગ્રેશન. સાઇનનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ. એંગલ ની અંદર 7 છે, 7 ડિવાઈડ કરો. ડન. ઓકે. સાઇન નું સાહેબ કોસ થાય. ઓકે. It is productless, powerless. Confirm? Okay. Next. Integration sin 5. ઓય એટલી બધી પાવર નહીં. 2 પાવર 5x dx. ફટાફટ. I want answer. Fast.
ડન થઈ ગયો. ઓકે, હિંમતનગર ઓકે ડન, મોડાસા ડન, જુનાગઢ ઓકે, નડિયાદ ઓકે, ભુજ ડન, રાજકોટ ડન, ઈડર યસ ઈડર સેન્ટર બોલ ભાઈ. હાફ હાફ પ્લસ સાइन 10x બાય 20 પ્લસ સી. આ ખાલી હાફ કેમ આવ્યો? અહીંયા એક્સ બેક્સ કાંઈક તો લગાડ. આવું થોડું હોય. હા એમ. ઓકે દેન આફ્ટર માઇનસમાં કંઈક લોચો નથી લાગતો તને જોતો? પ્લસ માઇનસ નો લોચો આવે છે મને તો એવું લાગે, કેમ કે આનું ફોર્મ્યુલા બની જાય 1 માઇનસ cos 10x બાય 2 લગભગ. અને cos નું ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન તો ક્યારથી થવા માંડ્યું? યસ અહીંયા માઇનસ આવશે. ક્લિયર છે? ઓકે ડન. એસએસપી ની અંદર તમારે ઇન્ટિગ્રેશન આ 63 વાળા કરવાના. ટૂંકમાં પ્રોડક્ટલેસ પાવરલેસ વાળા તમારાથી થઈ જશે. $63 to $73 62 to 73. વચ્ચે વાળા જે હતા સબસ્ટિટ્યુશન વાળા એ બધા ઈઝી હતા, એટલે એ હોમવર્કમાં હું નથી આપતો, પણ આ બધા સબસ્ટિટ્યુશન વાળા છે થોડાક વ્યવસ્થિત કરવા પડશે એટલા માટે આ આપું છું. પ્લસ પ્રોડક્ટલેસ પાવરલેસ ના બધા ફોર્મ્યુલા વન ટાઈમ. ક્લિયર? ઓકે ક્લિયર. ચાલો જય શ્રી કૃષ્ણ.